મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 7 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 7 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, કયા દેશે કેકો ફુજીમોરીને પોતાના દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા? સાચો જવાબ છે પેરુ. બીજો પ્રશ્ન છે, કયા રાજ્યના મલિહાબાદી આમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ત્રીજો પ્રશ્ન છે, બોરઝુલી વેટલેન્ડ કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે આસામ. ચોથો પ્રશ્ન છે, ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલો છે? સાચો જવાબ છે 125મો. પાંચમો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ ઓફશોર એટલે કે સમુદ્ર ઉપર હવાઈ અડ્ડો ક્યાં બનાવવામાં આવશે? સાચો જવાબ છે પાલઘર, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. છઠ્ઠો પ્રશ્ન છે, વૈશ્વિક ક્ષમા દિવસ એટલે કે ગ્લોબલ ફર્ગિવનેસ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે? સાચો જવાબ છે 7 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, નેયમાર કઈ રમતના પ્રસિદ્ધ ખેલાડી છે જેમણે હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી છે? સાચો જવાબ છે ફૂટબોલ. આઠમો પ્રશ્ન છે, ત્રિજન બાઈનું 70 વર્ષની વયે નિધન થયું. તેઓ કઈ લોકકળા માટે જાણીતા હતા? સાચો જવાબ છે લોકગાયિકા. નવમો પ્રશ્ન છે, કયા રાજ્યમાં આવેલ જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી રાખવામાં આવ્યું? સાચો જવાબ છે શાહજહાંપુર, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વર્ષ 2026 થી 2036 માટે ડીપ સી ફિશિંગ મિશનને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? સાચો જવાબ છે ઓડિશા. આ હતા 7 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.